એક સેકન્ડ રાહ જુઓ. અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. મિસાઇલો ગેસ ફિલ્ડ પર ત્રાટકી રહી છે. ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $100 ઉપર પહોંચી ગયું છે. બજારો તૂટી રહ્યા છે. રૂપિયો હમણાં જ રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો છે, જે ડોલર સામે 93ને પાર કરી ગયો છે. અને આ બધી અંધાધૂંધીની વચ્ચે સોનું, જે અંતિમ સુરક્ષિત આશ્રય સ્થાન છે, તે ઘટી રહ્યું છે. તમારે અત્યારે મૂંઝવણમાં હોવું જોઈએ, કારણ કે તમને આખી જિંદગી કહેવામાં આવ્યું છે કે જ્યારે યુદ્ધ થાય, જ્યારે ગભરાટ હોય, જ્યારે દુનિયા ડરેલી હોય, ત્યારે સોનું ઉપર જાય છે. તો જો યુદ્ધ અને ઓઇલ શોક હોય, તો સોનું અચાનક કેમ નીચે ગયું છે? આ એપિસોડમાં આપણે ડીકોડ કરવાના છીએ કે જ્યારે યુદ્ધ શરૂ થાય છે, ત્યારે સોનું ખરેખર કેમ ઘટે છે. ઓઇલ, ડોલર અને તમારા સોનાને જોડતી અદ્રશ્ય કડી. અને જ્યારે રિટેલ રોકાણકારો ગભરાય છે, ત્યારે ચીન ચૂપચાપ શું કરી રહ્યું છે? ચાલો આંકડાઓથી શરૂઆત કરીએ. આ વર્ષની શરૂઆતમાં સોનું વૈશ્વિક સ્તરે પ્રતિ આઉન્સ $5,400 ઉપર રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. પરંતુ ફેબ્રુઆરીના અંતથી ઈરાન પર યુએસના હુમલાઓ પછી સોનામાં ઘટાડો થયો છે. તે સહેજ ઉછાળો મારતા પહેલા પ્રતિ આઉન્સ આશરે $4,700 સુધી ઘટીને એક મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું. NCX પર તે લગભગ $1,50,000 સુધી નીચે આવ્યું છે. કિંમતો તૂટી નથી, પરંતુ તેઓએ યુદ્ધ બરાબર સોનાનો ભાવ વધવાની સાદી વાતને સંપૂર્ણપણે ખોટી પાડી દીધી છે. આવું શા માટે થયું તે સમજવા માટે તમારે બે ખૂબ જ અલગ વર્તણૂકો, જોખમ વિરુદ્ધ અરાજકતા વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. જ્યારે રોકાણકારો જોખમ જુએ છે, જેમ કે ફુગાવો અથવા કોઈ ચલણ તેની ખરીદ શક્તિ ગુમાવી રહ્યું હોય, ત્યારે સોનાનો ભાવ વધે છે. 2025માં આવું જ થયું હતું. ડોલરનું મૂલ્ય ઘટી રહ્યું હતું અને રોકાણકારોએ ઘટતા પેપરને ભૌતિક અસ્કયામતોથી બદલી નાખ્યું. તે ચલણની અદલાબદલી જેવું હતું, પણ અરાજકતાની અસર અલગ હોય છે. અરાજકતા એ છે જ્યારે રાષ્ટ્રોને અચાનક ટકી રહેવાની જરૂર પડે છે. તેમને વસ્તીને ખવડાવવાની, યુદ્ધને નાણાં પૂરા પાડવાની અથવા ઉર્જા સુરક્ષિત કરવાની જરૂર હોય છે. જ્યારે સિસ્ટમ જોખમમાંથી અરાજકતામાં ફેરવાય છે, ત્યારે સોનું સુરક્ષિત આશ્રયસ્થાનની જેમ વર્તવાનું બંધ કરી દે છે. તે એક કટોકટીની જામીનગીરી બની જાય છે, જેમ કે ફક્ત ઘર ચલાવવા માટે તમારા સોનાનો છેલ્લો ટુકડો વેચી દેવો. એક દેશ પણ આવું જ કરે છે. કટોકટીની સ્થિતિમાં રાષ્ટ્રો વ્યૂહાત્મક રહેવાનું બંધ કરી દે છે અને મજબૂર વેચાણકર્તા બનવા લાગે છે. તેઓ ગુપ્ત રીતે બુલિયન બેંકોને ઉપયોગી ચલણો મેળવવા માટે વૈશ્વિક બજારમાં સોનું વેચવાની સૂચના આપે છે. સોનું સિસ્ટમમાં છલકાઈ જાય છે અને જ્યારે રાષ્ટ્રો વેચવા માટે ભયાવહ હોય છે, ત્યારે ખરીદદારો યોગ્ય વ્યવહાર કરતા નથી. તેઓ વધુ સારો સોદો મેળવવા માટે ભાવ નીચે લાવે છે અને અત્યારે બરાબર એ જ થઈ રહ્યું છે. મોટાભાગના વિશ્લેષકો તમને સોનું શા માટે ઘટી રહ્યું છે તેના 3 અલગ અલગ કારણો આપશે. US ફેડ દ્વારા વ્યાજ દરો ઊંચા રાખવા, માર્જિન કોલને કારણે તરલતાનું વેચાણ અને એ હકીકત કે આ એક ઓઇલ શોક છે. પરંતુ આ 3 અલગ અલગ બળો નથી. તે એક સતત ચક્ર છે અને અહીં તર્કની શૃંખલા છે. અત્યારે વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ કોમોડિટી તેલ છે અને તેનો મોટાભાગનો વેપાર હજુ પણ US ડોલરમાં થાય છે. હોર્મુઝની સામુદ્રધુની અસરકારક રીતે બંધ થવાનાને કારણે અને મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે ખરીદદારોને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા બિન અખાતી સપ્લાયર્સ તરફ વળવાની ફરજ પડી રહી છે, જે પહેલેથી જ તેલનો મોટો નિકાસકાર છે. પરંતુ જે ઘણા દેશોએ આ તેલ ખરીદવું પડે છે, તેમની અનામતમાં પહેલેથી જ શું છે? સોનું. જ્યારે કોઈ દેશને તેલની ચૂકવણી માટે ડોલરની જરૂર પડે છે અને તેની પાસે રોકડ ઓછી થઈ જાય છે, ત્યારે તે સૌથી ઝડપી પગલું એ લઈ શકે છે કે બજારમાં US ડોલર માટે સોનું વેચી દે. પરિણામે સોનાના ભાવો દબાણ હેઠળ આવે છે, જ્યારે ડોલર મજબૂત થાય છે. આમાં એ હકીકત ઉમેરો કે US ફેડ રિઝર્વે વ્યાજદરો આશરે 3.5% પર યથાવત રાખ્યા. તેનાથી ડોલર અત્યંત મજબૂત રહે છે. તેલના ઊંચા ભાવથી ડોલરની માંગ વધે છે. ડોલરની વધુ માંગને કારણે દેશો સોનું વેચે છે. સોનું વેચવાથી સોનાના ભાવ ઘટે છે. તો US, જે પહેલેથી જ એક બહુ મોટો ઓઇલ નિકાસકાર છે, તે દુનિયામાં મોંઘું ઓઇલ વેચી રહ્યું છે, જ્યાં ડોલરના સંદર્ભમાં સોનું કામચલાઉ ધોરણે સસ્તું છે. હવે આ એ વાત છે જેના વિશે મુખ્યધારાના ટીવી પર લગભગ કોઈ વાત કરી રહ્યું નથી. જ્યારે સોશિયલ મીડિયા બૂમો પાડી રહ્યું છે કે સોનું નિષ્ફળ જઈ રહ્યું છે અને છૂટક રોકાણકારો ગભરાટમાં વેચાણ કરી રહ્યા છે, ત્યારે એક મોટો ખેલાડી શાંતિથી તેનાથી બરાબર વિપરીત કરી રહ્યો છે. ચીન. પીપલ્સ બેંક ઓફ ચાઇના સળંગ 16 મહિનાથી તેના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે. માત્ર ફેબ્રુઆરી 2026માં જ તેમણે 30,000 આઉન્સ સોનું ઉમેર્યું, જે લગભગ 1 ટન થાય છે. અધિકૃત હોલ્ડિંગ્સ હવે રેકોર્ડ 2,309 ટન પર છે, જેની કિંમત લગભગ $380 અબજ છે. સોનું હવે ચીનના નોંધાયેલા વિદેશી હુંડિયામણ ભંડારનો લગભગ 10% હિસ્સો ધરાવે છે.
અને છેલ્લા 2-3 વર્ષોમાં તે હિસ્સો બમણો થઈ ગયો છે. ચીનનું મોટા પ્રમાણમાં સોનું શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ SGE માંથી પસાર થાય છે અને SGEનો એક મહત્વપૂર્ણ નિયમ છે, એકવાર ધાતુ માન્ય વોલ્ટમાંથી બહાર નીકળી જાય પછી તેને એક્સચેન્જ ધાતુ તરીકે ફરીથી જમા કરી શકાતી નથી. તે કાયમ માટે સિસ્ટમમાંથી બહાર નીકળી જાય છે. તે ઓડિટરો માટે અદૃશ્ય થઈ જાય છે અને તેથી જ મોટી બેંકોના વિશ્લેષકો માને છે કે ચીનનું વાસ્તવિક ગોલ્ડ એક્સપોઝર અધિકૃત આંકડા કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. તો પછી પ્રશ્ન એ છે કે તેઓ આવું શા માટે કરી રહ્યા છે? ખેર, તે ડોલરથી દૂર એક ઇરાદાપૂર્વકનું વૈવિધ્યકરણ છે. તે એક એવા ભવિષ્ય સામેની વીમા પોલિસી છે જ્યાં યુએસની અસ્કાયામતો વૈશ્વિક સિસ્ટમનું નિર્વિવાદ કેન્દ્ર ન પણ હોય. આના વિશે વિચારો. જ્યારે રિટેલ રોકાણકારો ઘટાડામાં વેચાણ કરે છે ત્યારે એક મોટી વૈશ્વિક શક્તિ આ અરાજકતાનો ઉપયોગ ચૂપચાપ વાસ્તવિક સંપત્તિઓ એકઠી કરવા માટે કરી રહી છે. તો આમાં ભારત ક્યાં બંધ બેસે છે? અને વધુ મહત્વનું તો તમારે શું કરવું જોઈએ? એવો અંદાજ છે કે ભારતીય પરિવારો પાસે આશરે 25,000 ટન સોનું છે, જે આ ગ્રહ પરની કોઈ પણ સેન્ટ્રલ બેંક કરતાં વધુ છે. આપણા માટે સોનું માત્ર એક રોકાણની વસ્તુ નથી, તે સંસ્કૃતિ, સુરક્ષા અને જ્યારે પરિસ્થિતિ ખરાબ થાય ત્યારે માટે એક ઇમરજન્સી બફર છે. તો જ્યારે યુદ્ધ દરમિયાન સોનાનો ભાવ ઘટે ત્યારે તમે શું કરો છો? પહેલાં તો ટૂંકા ગાળાની તરલતાની તંગીને લાંબા ગાળાની વાત સાથે ગૂંચવશો નહીં. યુદ્ધો ખર્ચાળ હોય છે, તેઓ સરકારોને મોટી ખાધમાં ધકેલે છે અને ઘણીવાર પાછળથી ઊંચો ફુગાવો લાવે છે, જે પરિસ્થિતિઓ ઐતિહાસિક રીતે બહુવર્ષીય સમયગાળામાં સોના માટે ખૂબ સારી રહી છે. બીજું, જો તમે રોકાણ કરી રહ્યા હોવ તો વર્ષોમાં વિચારો, હેડલાઇન્સમાં નહીં. ફિઝિકલ ગોલ્ડ અને સોવરિન ગોલ્ડ બોન્ડ્સ તે સમયગાળા માટે બનેલા છે જ્યારે કે લિવરેજ્ડ પેપર ટ્રેડ્સ નથી. ત્રીજું, વર્તન પર ધ્યાન આપો, ઘોંઘાટ પર નહીં. રિટેલ રોકાણકારો ગભરાઈ જવાનું વલણ ધરાવે છે, નીચા ભાવે વેચાણ કરે છે અને ઊંચા ભાવે ખરીદી કરે છે. વ્યૂહાત્મક ખેલાડીઓ, જેમાં સમગ્ર દેશોનો પણ સમાવેશ થાય છે, સામાન્ય રીતે તે ગભરાટનો ઉપયોગ સંગ્રહ કરવા માટે કરે છે. સોનાએ આપણને નિરાશ નથી કર્યા. તે એ જ કરી રહ્યું છે જે તે સામાન્ય રીતે કરે છે, અરાજકતા દરમિયાન તારણ અને દિલાસા તરીકે કામ કરે છે. જેમ આપણા માટે તેવી જ રીતે સરકારો માટે. તો તમારી જાતને પૂછો, શું તમે ડરમાં વેપાર કરી રહ્યા છો કે ચૂપચાપ સંગ્રહ કરી રહ્યા છો? હું યશોધરા છું અને આ છે ડીકોડર. જો આનાથી તમને હેડલાઇન્સની પાર જોવામાં મદદ મળી હોય તો લાઇક બટન દબાવો. જેની પાસે સોનું છે તેની સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવતા અઠવાડિયે અમે બીજી એક વાર્તાને ડીકોડ કરી રહ્યા છીએ જે તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. ત્યાં સુધી સ્માર્ટ રહો અને માહિતગાર રહો.